Hello friends, welcome to lecture number 5 of unit number 4, Relational Database and its Implementation. Presentation prepared by Mrs. Shreya Desai, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch, and myself Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch. So let's have a quick recap of our previous lecture. So in the previous lecture, we have seen the 4 relational operations. First was union operation. તો જ્યારે પણ આપણે union operation perform કરીએ ત્યારે બંને જે રિલેશન હોય બે રિલેશન વચ્ચે આપણે યુનિયન ઓપરેશન પરફોર્મ કરીએ તો બંને રિલેશનમાંથી જેટલા પણ ડેટાસ હોય એ બધા ડેટાસ એક્સ્ટ્રેક્ટ કરશે, બધા ટપલ્સ એક્સ્ટ્રેક્ટ કરશે અને જો કોઈ ડુપ્લિકેટ ટપલ્સ હોય તો એ ડુપ્લિકેટ ટપલ્સ એલિમિનેટ થશે. હવે બધા જ ઓપરેશન પરફોર્મ કરવા માટે આપણી સર્ટેન કન્ડિશન્સ છે. તો ફર્સ્ટ કન્ડિશન એ છે કે જ્યારે પણ આપણે બે ઓપરેશન વચ્ચે રિલેશનલ ઓપરેશન પરફોર્મ કરીએ આ યુનિયન સેટ ડિફરન્સ કે ઇન્ટરસેક્શન કાં તો ડિવિઝનમાંથી તો બંને રિલેશન કમ્પેટેબલ હોવા જોઈએ. દેટ મીન્સ કે એરિટી બંનેની સેમ હોવી જોઈએ. દેટ મીન્સ કે નંબર ઓફ એટ્રીબ્યુટ્સ મસ્ટ બી સેમ અને ઓર્ડર એટ્રીબ્યુટ્સના ઓર્ડર પણ સેમ હોવા જોઈએ. દેટ મીન્સ ડોમેઇન ઓર્ડર એટ્રીબ્યુટના સેમ હોવા જોઈએ અને એટ્રીબ્યુટ્સના ડોમેઇન પણ સેમ હોવા જોઈએ. તો યુનિયન ઓપરેશન આપણે પરફોર્મ કરીએ તો બે રિલેશન વચ્ચે જ્યારે યુનિયન ઓપરેશન પરફોર્મ કરીએ ત્યારે બંનેમાં જેટલા પણ ટપલ્સ હોય દેટ ટપલ્સ વિલ બી એક્સ્ટ્રેક્ટેડ અને જો ડુપ્લિકેટ ટપલ્સ હોય તો એ એલિમિનેટ થશે. સેટ ડિફરન્સ ઓપરેશન પરફોર્મ કરવા માટે આપણે a માઇનસ b પરફોર્મ કરીએ છીએ. તો a માઇનસ b જ્યારે આપણે પરફોર્મ કરીએ ત્યારે જો આપણે a માઇનસ રિલેશન આપણી પાસે કોઈ a છે અને બીજું રિલેશન b છે and if we perform the a minus b then all the tuples from a which is not the part of b will be extracted. તો a minus b માં a ના બધા જ એવા ટપલ્સ કે જે b માં ના હોય એવા ટપલ્સ એક્સ્ટ્રેક્ટ કરશે સેટ ડિફરન્સ ઓપરેશન. પછી આપણે જોયું તો ઇન્ટરસેક્શન ઓપરેશન. તો ઇન્ટરસેક્શન ઓપરેશન એ ફંડામેન્ટલ ઓપરેશન નથી. બેઝિકલી a ઇન્ટરસેક્ટ b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. તો જે બેઝિક ઓપરેશન છે દેટ ઇઝ સેટ ડિફરન્સ ઓપરેશન. તો બે સેટ ડિફરન્સ ઓપરેશન કમ્બાઈન કરીને આપણે ઇન્ટરસેક્શન ઓપરેશન નું આઉટપુટ આપણને મળશે. તો જ્યારે પણ હું એ ઇન્ટરસેક્ટ બી પરફોર્મ કરું તો એવા એટ્રીબ્યુટ્સ એક્સ્ટ્રેક્ટ થશે કે જે બંને રિલેશનમાં હોય. તો એવા ટપલ્સ આઈડેન્ટિફાઈ થશે કે જે બંને રિલેશનમાં હોય. અને એના પછી આપણે લાસ્ટ ઓપરેશન જોયું તો દેટ ઇઝ અ ડિવિઝન ઓપરેશન. તો એ થોડું કોમ્પ્લિકેટેડ છે. જ્યારે આપણે a division b perform કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો b મસ્ટ બી ધી પ્રોપર સબસેટ ઓફ a. b a નો સબસેટ જ હોવો જોઈએ અને જ્યારે તમે a division b પરફોર્મ કરો then the output will be all the value of a for which all the value of b is associated. That will be the output of the division operation. So this was all about the four operation that we have discussed in previous lecture. Now in today's lecture we will discuss the most important topic, that is Cartesian product. After that we will discuss the rename operation that will be used in the join, and after that we will now discuss the most important operation of the relational algebra, that is joins. So in the joins we have several types of joins. From that join we will only discuss the theta join, equijoin, non-equijoin and self join in this lecture, and natural join and outer join will be discussed in the next lecture. So let's start with the first operation, that is Cartesian product, and that is the base of the table joining, that is the join operations. So let's start with the first operation, that is Cartesian product. So this is the most important relational operation. So this operation will help us to extract the data from the two tables and it will help us to join the two tables. So the notation is this cross for the Cartesian product. So Cartesian product will allow to combine the information from two relation. તો આપણી પાસે જ્યારે બે relation હોય તો if you want to combine the information from the two relation then Cartesian product will help us. જો તમે મેથ્સમાં જો સેટ થિયરીમાં કાર્ટેશિયન પ્રોડક્ટ જો ભણ્યા હો તો એ સેમ જ છે જે મેથેમેટિક્સમાં સેટ ઓપરેશનમાં જે કાર્ટેશિયન પ્રોડક્ટ છે અને અહીંયા જે કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે પરફોર્મ કરે છે that is the similar. So Cartesian product will allow us to combine the information from the two relations. So also known as the cross product operation. So Cartesian product is also known as the cross product operation. So similar to mathematical Cartesian product operation. So operation will be combine the information of two relation. તો જ્યારે આપણી પાસે બે રિલેશન હોય અને બે રિલેશનમાંથી ઇન્ફોર્મેશન કમ્બાઈન કરવાની હોય તો that will be done by the Cartesian product. Symbol will be the cross. Notation will be relation 1
cross relation 2. So resultant relation, what will be the result of the relation? જ્યારે પણ આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ પરફોર્મ કરીએ તો એનું રિઝલ્ટ શું આવશે? So if the relation 1 and relation 2 have a1 and a2 attribute respectively, then the resultant relation will have a1 plus a2 attributes combining the attributes from the both the input relation. That means let's suppose we have relation 1 and we have relation 2, and if the relation 1 have 6 attributes and the relation 2 has 5 attributes, then the resultant relation, that is the output of the Cartesian product, for that output the relation resultant relation will have the 11 attributes. તો બંને જે રિલેશન છે એના એટ્રીબ્યુટ્સ આપણે જે ટોટલ કરીએ એ આઉટપુટ રિલેશનના એટ્રીબ્યુટ્સ હશે. તો રિલેશન 1 માં 6 એટ્રીબ્યુટ હોય અને રિલેશન 2 માં 5 એટ્રીબ્યુટ હોય, તો જે રિઝલ્ટ આપણને મળશે એમાં 11 એટ્રીબ્યુટ હોય, 11 attribute will be there. If both relation have some attributes having same name, it can be distinguished by the combining relation name dot attribute name. જો આપણી પાસે બે રિલેશન છે, રિલેશન 1 અને રિલેશન 2, અને એટ્રીબ્યુટ બંનેના સેમ નેમ હોય, if the both the attribute if we have attribute with the same name, then that attribute will be renamed as relation name dot attribute name. તો એને આપણે કેવી રીતે જોઈશું? relation name dot attribute name થી આપણે લખી શકીએ. આપણે જોઈશું આગળ જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. If relation 1 and relation 2 have n1 and n2 tuples respectively, then resultant relation will have n1 into n2 tuples. એનો મતલબ એવો થાય કે રિલેશન 1 માં 10 ટપલ હોય અને રિલેશન 2 માં પણ 10 ટપલ હોય, તો જે આઉટપુટ રિલેશન હશે એમાં 100 ટપલ્સ હોય, બરાબર છે, 100 ટપલ્સ બનશે. એટલે if the relation 1 has 10 tuples and relation 2 has 10 tuples, then the output relation will have the 100 tuples, n1 into n2. So let's start with the example. So customer, આપણી પાસે એક ટેબલ છે અને અકાઉન્ટ ટેબલ છે. તો કસ્ટમરમાં CID નેમ અને અકાઉન્ટ નંબર છે, અને અકાઉન્ટ ટેબલમાં અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ છે. તો જ્યારે પણ આપણે બે રિલેશનનું કાર્ટેશિયન પ્રોડક્ટ જો પરફોર્મ કરીએ તો કસ્ટમરમાં 3 એટ્રીબ્યુટ છે અને અકાઉન્ટમાં 3 એટ્રીબ્યુટ છે, તો જે આપણને આઉટપુટ મળશે એમાં કેટલા એટ્રીબ્યુટ હશે? 6 એટ્રીબ્યુટ્સ હશે. તો કસ્ટમર has 3 attributes, account has 3 attributes, then the resultant relation will have the 6 attributes. Now the customer has 3 tuples and account has 3 tuples, so resultant relation will have 9 tuples. 3 into 3 will be the 9 tuples. તો અહીં આપણે એક્ઝામ્પલ એ છે કસ્ટમર કાર્ટેશિયન પ્રોડક્ટ અકાઉન્ટ. તો this will be the output. તો તમે રિલેશનનું આઉટપુટ જુઓ તો આઉટપુટમાં આપણી પાસે 6 એટ્રીબ્યુટ્સ છે: CID નેમ, કસ્ટમર ડોટ એકાઉન્ટ નંબર, એકાઉન્ટ ડોટ એકાઉન્ટ નંબર એન્ડ બેલેન્સ એન્ડ બી નેમ. તો આપણે જે પ્રીવિયસલી અહીંયા સેકન્ડ જોયું ને, if both the relation have some attributes having same name, તો જો કોઈ રિલેશનમાં એવા એટ્રીબ્યુટ્સ હોય કે સેમ નામ હોય, તો એનો આપણે કેવી રીતે લખીશું? રિલેશન નેમ ડોટ એટ્રીબ્યુટ નેમ. તો અહીંયા તમે જુઓ, અહીંયા એકાઉન્ટ નંબર, અહીંયા પણ એકાઉન્ટ નંબર છે અને અહીંયા પણ એકાઉન્ટ નંબર છે. તો મેં એકાઉન્ટ નંબર કેવી રીતે લીધું છે? રિલેશન નેમ, ધેટ મીન્સ ટેબલ નેમ કસ્ટમર ડોટ એટ્રીબ્યુટ નેમ. તો કસ્ટમર ડોટ એકાઉન્ટ નંબર એન્ડ એકાઉન્ટ ડોટ એકાઉન્ટ નંબર. તો કાર્ટેશિયન પ્રોડક્ટ જ્યારે પણ આપણે પરફોર્મ કરીએ ત્યારે દરેક ફર્સ્ટ રિલેશનના એક ટેબલ, એક ટપલ માટે આપણને સેકન્ડ રિલેશનના બધા ટપલ્સ મળે. તો તમે જુઓ અહીંયા ફર્સ્ટ ટપલ શું છે? CO1 રિયા A01. તો જ્યારે પણ આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ પરફોર્મ કરશું ત્યારે આઉટપુટ શું આવશે? C01 રિયા A01, પછી આનું ફર્સ્ટ ટપલ A01 5000 VVN, પછી સેમ C02 જીયા A02, એટલે આ બીજું છે એના માટે A01 5000 VVN. તો આની એક વેલ્યુ માટે આના 3 વેલ્યુ એસોસિએટેડ વેલ્યુઝ, આની એક વેલ્યુ માટે આના 3 એસોસિએટેડ વેલ્યુઝ, અને આની એક વેલ્યુ માટે આના 3 એસોસિએટેડ વેલ્યુઝ. એટલે આપણને આઉટપુટમાં કેટલા ટપલ્સ મળશે? 3 into 3 will be 9 ટપલ્સ. તો CO1 રિયા A01 A01 5000 VVN, CO2 જીયા A02 A01 5000 VVN, C03 પિયા A03 A01 5000 VVN. બરાબર છે. એવી જ રીતે આના સેકન્ડ ટપલ માટે C01 રિયા A01 A02 6000 કસત, C02 જીયા A02 A02 6000 કસત, અને C03 પિયા A03 A02 6000 કસત.
આવી રીતે આ થર્ડ ટપલ માટે. તો આપણને ટોટલ કેટલા ટપલ્સ મળશે? 9 ટપલ્સ મળશે. હવે જ્યારે પણ આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ પરફોર્મ કરીએ ને તો બધાને ખબર હશે કે આ ઇનકન્સિસ્ટન્ટ ડેટા કહેવાય. હવે આમાંથી કરેક્ટ ડેટા કયો છે? જો આપણે ડેટાબેઝની રીતે જોઈએ, ડેટાબેઝના પર્સપેક્ટિવથી જોઈએ તો આપણી પાસે બે ટાઈપના ડેટા હોય, કન્સિસ્ટન્ટ ડેટા અને ઇનકન્સિસ્ટન્ટ ડેટા. તો ડેટાબેઝ હંમેશા કન્સિસ્ટન્ટ સ્ટેટમાં હોવો જોઈએ, બધાને જ ખબર છે. ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટમાં હોવો જોઈએ નહીં. તો આમાં કન્સિસ્ટન્ટ ડેટા કયો છે? ધેટ મીન્સ લીગલ ડેટા કયો છે? તો C01 RIA A01 A01 5000 VVN આ કરેક્ટ ડેટા છે. હવે આ જે ડેટા છે ને, આ બે C02 અને આ બે એન્ટ્રીઝ એ ઇનકન્સિસ્ટન્ટ ડેટા કહેવાય. કે કારણ કે આ ખોટી એન્ટ્રી છે. C02 GIA A02 A01 5000 VVN. તો આ બંને ડેટાનું કોઈ રિલેશન છે જ નહીં, તો પણ અહીંયા રિલેશન ક્રિએટ કરેલું છે. બરાબર છે. સો ધીસ વિલ બી ધ ઇનકન્સિસ્ટન્ટ ડેટા. એવી જ રીતે તમે અહીંયા જોશો તો C02 GIA A02 અને A02 6000 કસર આ કન્સિસ્ટન્ટ ડેટા છે. અને બાકીના આ જે તમે નીચે જુઓ છો ઇનકન્સિસ્ટન્ટ ડેટા છે. ઉપરના ત્રણ પણ ઇનકન્સિસ્ટન્ટ ડેટા છે. અને લાસ્ટ જે એન્ટ્રી છે C03 PIA A03 A03 7000 આનંદ એ કન્સિસ્ટન્ટ ડેટા છે. તો જ્યારે પણ આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ પરફોર્મ કરીએ ત્યારે કાર્ટેશિયન પ્રોડક્ટનું જે આઉટપુટ હોય દેટ વિલ બી ઇનકન્સિસ્ટન્ટ ડેટા. તો એને કન્સિસ્ટન્ટ ડેટામાં કન્વર્ટ કરવા માટે આપણે સિલેક્ટ ઓપરેશનનો યુઝ કરીએ છીએ. હવે કાર્ટેશિયન પ્રોડક્ટ જોઈનમાં યુઝ કરવા માટે ટેબલ આપણે જોઈન કરવું હોય તો મેં કાર્ટેશિયન પ્રોડક્ટ તો લખ્યું છે, બરાબર છે, કસ્ટમર ઇન્ટુ એકાઉન્ટ. તો એનું આઉટપુટ આ ટેબલ હશે. પણ એમાંથી કરેક્ટ ડેટા કયો છે કે કસ્ટમર નંબર અને એકાઉન્ટ, આ કસ્ટમર ડોટ એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ ડોટ એકાઉન્ટ નંબર આ બેની વેલ્યુ સેમ હોય ને તો જ એ કન્સિસ્ટન્ટ ડેટા કહેવાય. તો તમે જો A01 A01 તો આ કન્સિસ્ટન્ટ ડેટા છે, કરેક્ટ ડેટા છે. પછી A02 A01 કરેક્ટ ડેટા નથી. અને અહીંયા તમે જોશો તો A02 A02 તો આ કરેક્ટ ડેટા છે. અને અહીંયા તમે જોશો તો A03 A03 તો આ કરેક્ટ ડેટા છે. તો જ્યારે કસ્ટમર ડોટ એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ ડોટ એકાઉન્ટ નંબરની વેલ્યુ સેમ હોય ત્યારે જ એ ડેટા કન્સિસ્ટન્ટ ડેટા કહેવાય. બાકી બધા ઇનકન્સિસ્ટન્ટ ડેટા કહેવાય. એટલે જ જ્યારે પણ આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ પરફોર્મ કરે અહીંયા તો કાર્ટેશિયન પ્રોડક્ટની આગળ આપણે સિલેક્શન ઓપરેશન લખીએ છીએ કે જેમાં કસ્ટમર ડોટ એકાઉન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ એકાઉન્ટ ડોટ એકાઉન્ટ નંબર હોય એ જ ડેટા આપણે કન્સિડર કરવાનો, તો એ જ આપણો કન્સિસ્ટન્ટ ડેટા હોય. તો આવી રીતે આપણે બે ટેબલને જોઈન કરી શકીએ. બરાબર છે. તો બે ટેબલનું જોઈન યુઝ શું છે કે બે ટેબલમાં આ ફર્સ્ટ જે આપણું ટેબલ હતું એમાં કસ્ટમર આઈડી, નેમ અને કસ્ટમર એકાઉન્ટ નંબર હતો. અને બીજામાં અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બ્રાન્ચ નેમ હતું. તો મારે એવું જોવું હોય કે રિયાનું બેલેન્સ કેટલું છે તો હું આ રીતે જોઈન કરીને રિયાનું બેલેન્સ 5000 છે એવી હું માહિતી આઈડેન્ટિફાઈ કરી શકું, ઇન્ફોર્મેશન આઈડેન્ટિફાઈ કરી શકું. પણ ક્યારે? જ્યારે આ સિલેક્ટ ક્વેરી હું લખું ત્યારે જ. બરાબર છે. તો જોઈન જ્યારે ટેબલનું કરવાનું હોય ત્યારે આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ પરફોર્મ કરીએ અને એમાં સિલેક્શન ઓપરેશન લખીએ કે જે બંને સેમ એટ્રીબ્યુટ છે એમાં જે સેમ વેલ્યુ હોય એ આપણે કન્સિડર કરીએ તો આપણને કન્સિસ્ટન્ટ ડેટા મળે. તો કાર્ટેશિયન પ્રોડક્ટ એ ટેબલ જોઈનિંગ છે એનું બેકગ્રાઉન્ડ છે. તો જ્યારે પણ આપણે ટેબલ જોઈન કરીશું ત્યારે બેકગ્રાઉન્ડમાં કાર્ટેશિયન પ્રોડક્ટ કમ્પ્યુટર પરફોર્મ કરતું હોય છે, એટલે આપણે આ જે જોવાનું છે. So this was all about the Cartesian product. Now next is the rename operation જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરવાનું હતું પણ અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ. તો rename operation છે ને એ એટ્રીબ્યુટ અને રિલેશનના નેમ ચેન્જ કરવા માટે આપણે rename operation લઈએ છીએ. તો the result of the relational algebra are also relation but without any name. તો જે આપણને રિઝલ્ટ આવે છે that is the relation without any name. તો એ આપણે એને નામ આપી શકીએ. So the rename operation allow us to rename the output relation. So rename operation is denoted with the small Greek letter rho. તો rho થી આપણે ડિનોટ કરીએ છીએ. તો અહીં એક્ઝામ્પલ લખેલું છે કે સિગ્મા કસ્ટમર ડોટ એકાઉન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ ડેમો ડોટ એકાઉન્ટ નંબર અને કસ્ટમર કાર્ટેશિયન પ્રોડક્ટ રો એકાઉન્ટ. તો મેં આ એકાઉન્ટ છે એનું મેં નામ કન્વર્ટ કરી દીધું ડેમોથી, એટલે જ મેં લખ્યું છે ડેમો ડોટ એકાઉન્ટ નંબર. તો આ રીતે રોનો યુઝ કરીને આપણે કોઈ પણ એકાઉન્ટે રિનેમ કરી શકીએ. અને એનું જે આઉટપુટ હોય જ્યારે આપણી પાસે કોઈ આઉટપુટ આપણે લેવું હોય અને એનું આઉટપુટ ને કોઈ રિલેશનનું નામ આપવું હોય તો પણ આપણે રિનેમ ઓપરેશનથી કરી શકીએ. નાઉ નેક્સ્ટ ઇઝ ધી જોઈન ઇન ડેટાબેઝ.
તો જે કાર્ટેશિયન પ્રોડક્ટ જોયું એમાં આપણે જોયું કે કાર્ટેશિયન પ્રોડક્ટનો યુઝ કરીને આપણે બે ટેબલમાંથી ઇન્ફોર્મેશન એક્સટ્રેક્ટ કરી શકીએ. તો જોઈનનું કામ પણ એ જ છે કે બે ટેબલને જોઈન કરવાનું જોઈનનું કામ છે, પણ એના બેકગ્રાઉન્ડમાં જે ઓપરેશન પરફોર્મ થાય છે દેટ ઇઝ ધી કાર્ટેશિયન પ્રોડક્ટ. So join is the combination of the Cartesian product followed by the selection process. તો જે આપણે પહેલા જોયું હતું કે જ્યારે આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ પરફોર્મ કરીએ ત્યારે આપણે ઇનકન્સિસ્ટન્ટ ડેટા મળે, પણ જો એમાં આપણે સિલેક્શન ઓપરેશન પરફોર્મ કરીએ કે કોઈ કોમન એટ્રીબ્યુટ હોય અને કોમન એટ્રીબ્યુટના નેમ સેમ હોય અને એમાં વેલ્યુ સેમ હોય તો આપણને કન્સિસ્ટન્ટ ડેટા મળે. તો જોઈન પણ બેકગ્રાઉન્ડમાં કાર્ટેશિયન પ્રોડક્ટ જ પરફોર્મ કરે છે. તો જ્યારે આપણે જોઈનની વાત કરીએ છીએ તો join is a combination of Cartesian product followed by the selection process. તો પહેલા કાર્ટેશિયન પ્રોડક્ટ પરફોર્મ કરવાનું છે અને પછી સિલેક્શન પ્રોસેસ પરફોર્મ કરવાની છે કે જેનાથી આપણે ઇનકન્સિસ્ટન્ટ ડેટાને એલિમિનેટ કરી શકીએ. So a join operation pairs two tuples from different relation if and only if a given join condition is satisfied. તો જ્યારે પણ આપણે જોઈન પરફોર્મ કરીએ ત્યારે આપણે કન્ડિશન આપીએ છીએ અને એ કન્ડિશનના બેઝિસ પર જ એ બે ટેબલના જોઈન થશે. કન્ડિશન વગર આપણે જોઈન પરફોર્મ કરી શકીએ નહીં. સો કેટેગરીઝ ઓફ જોઈન, તો બે ટાઈપના જોઈન છે, ઇનર જોઈન અને આઉટર જોઈન. સો ઇનર જોઈન includes only those tuples with matching attributes and the rest are discarded in the resulting relation. તો જ્યારે પણ જોઈન પરફોર્મ કરીએ અને એટ્રીબ્યુટ જ્યારે કોમન એટ્રીબ્યુટ હોય અને મેચિંગ ટપલ્સ હોય એ જ ટપલ્સને એ આઉટપુટમાં લેશે, બાકી જો મેચ જે ટપલ ના થતા હોય એ બધાને એલિમિનેટ કરશે. દેટ ઇઝ કોલ્ડ એઝ અ ઇનર જોઈન. અને આઉટર જોઈનમાં બધા જ ટપલ જે હોય રિલેશન એ બધા ટપલ આપણે કન્સિડર કરવાના છે રિઝલ્ટિંગ રિલેશનમાં. જ્યારે આપણે ડિટેલમાં આઉટર જોઈન નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. પણ તમારે એટલું યાદ રાખવાનું કે ઇનર જોઈનમાં જો ટપલ્સ જે પણ આપણે કન્ડિશન આપી છે એ કન્ડિશનના બેઝિસ પર જે ટપલ્સ મેચ થાય છે એ ટપલ્સ આપણે કન્સિડર કરવાના, બાકી બધા ટપલ્સ આપણે ડિસ્કાર્ડ કરવાના. અને આઉટર જોઈનમાં આપણે બધા ટપલ કન્સિડર કરીએ છીએ. ઇનર જોઈનના 5 ટાઈપ્સ છે. ફર્સ્ટ ઇઝ થેટા જોઈન, પછી ઇક્વી જોઈન, નોન ઇક્વી જોઈન, સેલ્ફ જોઈન અને નેચરલ જોઈન. તો આ બધા થીટા જોઈનના જ પાર્ટ છે. ક્લિયર? ઇક્વી જોઈન, નોન ઇક્વી જોઈન, સેલ્ફ જોઈન અને નેચરલ જોઈન ઓલ આર ધી પાર્ટ ઓફ ધ થીટા જોઈન. અને આઉટર જોઈનમાં છે લેફ્ટ આઉટર જોઈન, રાઈટ આઉટર જોઈન એન્ડ ફૂલ આઉટર જોઈન. So let's start with our first join, that is theta join. So in today's lecture we will discuss the theta join, equi join, non-equi join and self join. And in the next lecture we will discuss the natural join and remaining outer joins. So let's start with the first theta join. So theta join combines tuples from different relation provided they satisfy the theta condition. તો theta join માં જે theta છે ને એનો મતલબ condition થાય. તો join કરવા માટે આપણે જે condition આપીએ છીએ that condition will be called as a theta. ક્લિયર? તો જ્યારે પણ બે ટેબલ્સ આપણે આપીએ છીએ તો બે ટેબલ્સ જોઈન કેવી રીતે થશે? તો based on the condition theta condition. That's why it is called as a theta join. So join condition is denoted by the symbol theta. So notation is R1 આ join નો સિમ્બોલ છે અને આ condition છે R2. સો અહીંયા તમે એક્ઝામ્પલ થેટા જોઈનનો જોઈ શકો કે સ્ટુડન્ટ થેટા જોઈન સબ્જેક્ટ. તો આ સ્ટુડન્ટ રિલેશન અને સબ્જેક્ટ રિલેશનને આપણે જોઈન કરવાનું છે. કેવી રીતે? તો સ્ટુડન્ટ ડોટ એસટીડી એન્ડ સબ્જેક્ટ ડોટ ક્લાસ. તો સ્ટુડન્ટ ડોટ એસટીડી આ વેલ્યુ અને સબ્જેક્ટ ડોટ ક્લાસ આ વેલ્યુ મસ્ટ બી સેમ. આ બંને વેલ્યુ સેમ થવી જોઈએ તો જ તમે જોઈન પરફોર્મ કરી શકો. ક્લિયર? તો આ બે જ્યારે હું જોઈન કરું ત્યારે મેહુલ 10 મેથ્સ, પછી સંજય 11 મ્યુઝિક એન્ડ સંજય 11 ડાન્સ, આ રીતનું આપણને ટેબલ મળે. તો આ જે કન્ડિશન છે ધેટ વિલ બી કોલ્ડ એઝ અ થેટા, એટલે આપણે એને થેટા જોઈન કહીએ છીએ. બરાબર છે? તો હવે આ R1 અને R2 બે ટેબલ આપણે જોઈન તો કર્યા, પણ આ જોઈન કોના બેઝિસ પર છે? તો આ કન્ડિશનના બેઝિસ પર, કે જ્યારે પણ હું જોઈન પરફોર્મ કરું તો મારે પહેલું લેવાનું છે S1 મેહુલ 10. હવે જોઈન કરવા માટે આ 10 તો અહીં ક્લાસમાં પણ 10 હોવું જોઈએ, તો એક જ વેલ્યુ છે એટલે હું લઈશ 10 મેથ્સ. બરાબર છે? તો ફર્સ્ટ એન્ટ્રી થઈ ગઈ. હવે બીજું 10 વાળું તો અહીંયા કોઈ છે નહીં એટલે આ ફર્સ્ટ ટપલનું કામ પૂરું થઈ ગયું. પછી હું લઈશ સેકન્ડ ટપલ S2 સંજય 11. હવે આને હું મેચ કરીશ આ ક્લાસ સાથે, તો આપણી પાસે બે એન્ટ્રી છે 11 મ્યુઝિક એન્ડ 11 ડાન્સ. તો આ રીતે આપણે જોઈન પરફોર્મ કરીશું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ થેટા જોઈન. હવે ઇક્વી જોઈન. તો આ જે થેટા જોઈન છે એમાં જે આપણે કન્ડિશન આ લખી છે ને એ કન્ડિશનમાં જો આપણે ઇઝ ઇક્વલ ટુ ઓપરેટર યુઝ કરીએ ને તો એ ઇક્વી જોઈન કહેવાય, અને ઇઝ ઇક્વલ ટુ સિવાય બીજા કોઈ પણ ઓપરેશન યુઝ કરીએ ને તો એ નોન ઇક્વી જોઈન કહેવાય.
તો ઇક્વી જોઈન અને નોન ઇક્વી જોઈન છે તો થેટા જોઈન જ, બરાબર છે. ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ થેટા જોઈન, બટ ઇન ધ થેટા જોઈન ઇફ વી યુઝ ધ ઇઝ ઇક્વલ ટુ ઓપરેટર then it will be called as a equi join. If we use other than is equal to operator then it will be called as a non equi join. આટલો જ ડિફરન્સ છે. So when theta join uses only equality comparison operator then it is said to be a equijoin. તો આ જે એક્ઝામ્પલ લીધું હતું આપણે થેટા જોઈનમાં, તો આ ઇક્વિજોઇન જ કહેવાય. કેમ? કારણ કે આપણે અહીંયા ઇઝ ઇક્વલ ટુ યુઝ કર્યું છે. તો સ્ટુડન્ટ સેમ આપણે એક્ઝામ્પલ લીધું છે, સ્ટુડન્ટ પછી આ જોઈન છે અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ ઓપરેટર યુઝ કર્યો છે કમ્પેરિઝનના જોઈન માટે, તો ઇટ વિલ બી કોલ્ડ એઝ અ ઇક્વિજોઇન. આવી જ રીતે આપણે પેલું એક્ઝામ્પલ જોયું તો કસ્ટમર અને એકાઉન્ટનું, અહીંયા એકાઉન્ટ આવે, એકચ્યુઅલી ભૂલથી મેં સ્ટુડન્ટ લખી દીધું છે, બટ કસ્ટમર અને એકાઉન્ટનું જોયું હતું તેમાં કસ્ટમર ડોટ એકાઉન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ એકાઉન્ટ ડોટ એકાઉન્ટ નંબર. સો ધીસ વિલ બી ઓલ્સો કોલ્ડ એઝ અ ઇક્વિજોઇન, જે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલ આપણે જોતા આવ્યા છે એ. Now next is non-equijoin. So when theta join uses only non-equality comparison, તો less than, greater than, equal to, less than, equal to, તો equal to સિવાયના કોઈ પણ આપણે ઓપરેટર યુઝ કરીએ તો it will be called as a non-equijoin. તો એમાં એક એક્ઝામ્પલ લીધું છે કે સ્ટુડન્ટ જોઈન સબ્જેક્ટ, તો કેવી રીતે કરવાનું છે, સ્ટુડન્ટ ડોટ એસટીડી ગ્રેટર ધેન 10, એટલે આ જે સ્ટુડન્ટ ડોટ એસટીડી છે મસ્ટ બી ગ્રેટર ધેન 10, એટલે અહીંયા 11 આવશે. અને સબ્જેક્ટ ડોટ ક્લાસ ઇઝ ગ્રેટર ધેન 10, તો સબ્જેક્ટ ડોટ ક્લાસમાં પણ મારે ગ્રેટર ધેન 10 લેવાનું છે, તો 11. તો આ સંજયને કયા કયા સબ્જેક્ટ અલોટ થશે એની ઇન્ફોર્મેશન આપણને મળી શકે. તો અહીંયા મેં ગ્રેટર ધેન લીધું છે, અહીંયા પણ ગ્રેટર ધેન લીધું છે, તો એમાં ઇક્વાલિટી ઓપરેટર યુઝ કર્યું નથી, ઇક્વલ ઓપરેટર યુઝ કર્યું નથી. તો ધીસ ટાઈપ ઓફ જોઈન વિલ બી કોલ્ડ એઝ અ નોન ઇક્વી જોઈન. નોન ઇક્વી જોઈનની રિક્વાયરમેન્ટ એટલી બધી ડેટાબેઝમાં પડતી નથી, બટ આ એક રિલેશનલ એલ્જેબ્રાનો પાર્ટ છે, તો વી નીડ ટુ બી કન્સિડર. નાઉ નેક્સ્ટ ઇઝ સેલ્ફ જોઈન. તો સેલ્ફ જોઈન આપણે નામ પરથી જ આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જ્યારે એક ટેબલને એના ખુદના ટેબલ સાથે આપણે જોઈન કરીએ સેમ ટેબલ સાથે, તો ધેટ વિલ બી કોલ્ડ એઝ અ સેલ્ફ જોઈન. હવે એવા કોમ્પ્લિકેશન્સ બહુ ઓછા ક્રિએટ થાય કે ટેબલને ખુદ પોતાના ટેબલ સાથે જોઈન કરવું પડે. સો અ સેલ્ફ જોઈન ઇઝ અ જોઈન ઇન વિચ અ ટેબલ ઇઝ જોઈન વિથ itself. So to join a table itself means that each row of the table is combined with itself with every other row of table. To distinguish the column name from one another, ls for the actual the table name are used since both tables have the same name. તો અહીંયા સેલ્ફ જોઈનમાં બંને ટેબલ નેમના નેમ સેમ જ થશે, તો આપણે એલિયાસ નેમ યુઝ કરીએ છીએ ડોટ યુઝ કરીને, તો કાં તો આપણે ટેબલને બીજું કોઈ નામ આપીને, કારણ કે એ એટ્રીબ્યુટ્સ આપણે અલગ કરવાના છે એટલે. હવે અમે એક એક્ઝામ્પલ લીધું છે, તો અહીંયા એમ્પ્લોય આઈડી છે, અહીંયા એમ્પ્લોય નેમ છે, અહીંયા ડિપાર્ટમેન્ટ છે, અને એમ્પ્લોયના મેનેજર કોણ છે ને એના એમ્પ્લોય આઈડી લખેલા છે. તો એમ્પ્લોય આઈડી 111 અનિલ અને આઈટી લખેલું છે. હવે મેનેજરમાં અહીંયા નલ છે, કેમ? કારણ કે અનિલ ખુદ એક મેનેજર છે, અનિલ ખુદ એક મેનેજર છે. હવે તમે જોશો 112 મહેશ આઈટી, તો આ જે એમ્પ્લોય છે એનો મેનેજર 111 છે. હવે 111 એમ્પ્લોય આઈડી કોનું છે? અનિલનું. તો મહેશનો મેનેજર અનિલ છે, પ્રણવનો મેનેજર અનિલ છે. એવી જ રીતે કેયુર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં છે, હવે ખુદ મેનેજર છે એટલે અહીંયા મેનેજરમાં એનો નલ છે. રાહુલ નો મેનેજર કેયુર છે અને સંજયનો મેનેજર કેયુર છે. હવે ક્વેરી એવી છે કે મારે દરેક એમ્પ્લોયીના મેનેજરનું નામ જોઈએ છે, તો મહેશના મેનેજરનું મારે નામ જોઈએ છે. હવે આ ટેબલ પરથી તો મને મળે નહીં, બરાબર છે, કેમ? કારણ કે ટેબલમાં ખાલી મેનેજરનો એમ્પ્લોયી આઈડી છે, એટલે આપણે શું કરીશું, આ ટેબલને ખુદ એના ટેબલ સાથે જોઈન કરીને ડેટા આઈડેન્ટિફાઈ કરીશું. તો આ ટેબલ છે આપણું, તો અહીંયા હું લઉં છું એમ્પ્લોય E1, એટલે મેં એમ્પ્લોયી જે ફર્સ્ટ ટેબલ છે એને E1 નામ આપ્યું છે અને એમ્પ્લોયી બીજા ટેબલને E2 નામ આપ્યું છે. અને હું જોઈન એવી રીતે કરીશ કે E2 ડોટ મેનેજર ઇઝ ઇક્વલ ટુ E2 ડોટ એમ્પ્લોયી આઈડી. તો આ જે મેનેજર છે એને એમ્પ્લોયી આઈડી સાથે હું કમ્પેર કરીશ, તો મને આવું કંઈક આઉટપુટ મળશે કે મેનેજરનું આઈડી અને એમ્પ્લોયી આઈડી સેમ થાય એવું, બરાબર છે. તો તમને આ ટેબલ મળી ગયું, તો તમે હવે આઈડેન્ટિફાઈ કરી શકો કે મહેશનો મેનેજર અનિલ છે અને પ્રણવનું મેનેજર અનિલ છે, રાહુલનું મેનેજર કેયુર છે અને સંજયનો મેનેજર કેયુર છે. તો જોઈન કરવા માટે મેં સેમ ટેબલને એકબીજા સાથે જોઈન કર્યું છે, આ ટેબલને એના એ જ ટેબલ સાથે જોઈન કર્યું. હવે જે ફર્સ્ટ ટેબલ છે એને મેં નામ E1 આપ્યું છે અને સેકન્ડ સેમ ટેબલ છે એને મેં નામ E2 આપ્યું છે, તો હું ડિફરન્ટ નેમ એના એટ્રીબ્યુટ્સના નેમ આઈડેન્ટિફાઈ કરી શકું. અને મેં
અહીંયા e1.e2.manager is equal to e2.employee id. તો આ રીતે આપણે જોઈન કરશું તો આપણને સેલ્ફ જોઈન થી આવો જો કોઈ રિક્વાયરમેન્ટ હોય તો આપણે આઈડેન્ટિફાઈ વેલ્યુઝ કરી શકીએ. So this was all about the Cartesian product and joints, equijoin, non-equijoin, and theta join, and last was the self join. I hope you did understand all the topic that has been discussed in this video lecture. Thank you so much.